આજે પરમાણુ પ્રકરણમાં આપણે એક પ્રશ્ન લઈએ. પ્રશ્ન આ પ્રમાણે છે: પરમાણુમાં ઇલેક્ટ્રોન જુદી જુદી કક્ષામાં ન્યુક્લિયસની આસપાસ શાથી ફરે છે તે ઇલેક્ટ્રોનની ઉર્જાના સૂત્ર પરથી સમજાવો. રુધરફર્ડના પરમાણુ અંગેના ન્યુક્લિયર મોડેલ અનુસાર પરમાણુ તેના કેન્દ્રમાં ખૂબ જ નાના, દળદાર અને ધન વિદ્યુતભારિત ન્યુક્લિયસ અને તેની આસપાસ સ્થાયી કક્ષાઓમાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનો બનેલો છે, જે વિદ્યુતની દૃષ્ટિએ તટસ્થ ગોળો છે. ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ વચ્ચેનું સ્થિત વિદ્યુત આકર્ષણ બળ Fe તેમના કક્ષામાં ગતિ ચાલુ રાખવા માટેનું જરૂરી કેન્દ્રગામી બળ Fc પૂરું પાડે છે. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનને સ્થાયી કક્ષામાં ગતિ કરાવવા માટે Fe બરાબર Fc, જ્યાં Fe બરાબર વિદ્યુતબળ અને Fc કેન્દ્રગામી બળ. Therefore, 1/4πε0E²/r² બરાબર mv²/r, r બરાબર E²/4πε0mv². ઇક્વેશન 1. Therefore, v બરાબર E/√4πε0mr. ઇક્વેશન નંબર 2. સમીકરણ 1 અને 2 એક કક્ષીય ત્રિજ્યા અને ઇલેક્ટ્રોનના વેગ વચ્ચેનો સંબંધ છે. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા 1/2 mv² બરાબર E²/4πε0r સમીકરણ 1 પરથી. Therefore, ગતિ ઉર્જા બરાબર E²/8πε0r સમીકરણ 2. અને સ્થિતિ ઉર્જા U બરાબર -1/4πε0 ZE×E/r. Therefore, U બરાબર -E²/4πε0r સમીકરણ 3. હાઇડ્રોજન માટે Z = 1. આ સૂત્રમાં ઋણ ચિહ્ન સૂચવે છે કે સ્થિત વિદ્યુત બળ -r દિશામાં છે. આમ, હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા E બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા E બરાબર k વત્તા U બરાબર E²/8πε0r -E²/4πε0r. Therefore, E બરાબર E²-2E²/8πε0r is equal to -E²/8πε0r. Therefore, E is equal to -E²/8πε0r. ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા ઋણ છે. તે એવું સૂચવે છે કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ સાથે બંધિત છે. જો કુલ ઉર્જા ધન હોય તો ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ બંધ કક્ષામાં ફરતો ન હોય. ઉત્સર્જન રેખીય વર્ણપટ અને શોષણ વર્ણપટ સમજાવો. દરેક તત્વ પોતાના તાપમાન અનુસાર જુદી જુદી તરંગ લંબાઈવાળા વિકિરણનું ઉત્સર્જન કરે છે. તેથી દરેક તત્વ દ્વારા ઉત્સર્જિત વિકિરણનો લાક્ષણિક વર્ણપટ હોય છે. નીચે દબાણે પરમાણુ વાયુ કે વાષ્પમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીને તેને ઉત્તેજિત કરવામાં આવે ત્યારે તેમાંથી ઉત્સર્જિત વિકિરણના વર્ણપટમાં અમુક નિશ્ચિત તરંગ લંબાઈઓ જ હોય છે. આ પ્રકારના વર્ણપટને ઉત્સર્જન રેખીય વર્ણપટ કહે છે. પરમાણુ હાઇડ્રોજન વડે ઉત્સર્જિત વર્ણપટ આકૃતિમાં દર્શાવેલ છે. કોઈ વાયુના ઉત્તેજિત રેખીય વર્ણપટનો અભ્યાસ તે વાયુની ઓળખ માટે થાય છે. પરમાણુ વાયુમાંથી શ્વેત પ્રકાશ પસાર થાય ત્યારે તેમાંથી નિર્ગમન પામતા પ્રકાશમાં પરમાણુની લાક્ષણિકતા ધરાવતી અમુક ચોક્કસ તરંગ લંબાઈઓ ગેરહાજર હોય છે. તેથી નિર્ગમન પામતા પ્રકાશના વર્ણપટમાં કેટલીક કાળી અપ્રકાશિત રેખાઓ દેખાય છે. આ અપ્રકાશિત રેખાઓથી બનતા વર્ણપટને વાયુના દ્રવ્યનો શોષણ વર્ણપટ કહે છે. રુધરફર્ડનું પરમાણુ મોડેલ સમજાવીને તેની મર્યાદા જણાવો. જેમ સૂર્યની આસપાસ ગ્રહો ભ્રમણ કરે છે તેમ રુધરફોર્ડે સૂચવેલા પરમાણુ મોડેલમાં કેન્દ્રમાં ન્યુક્લિયસ અને તેની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું બનેલું પરમાણુ સ્થાયી છે. આ બંનેમાં મૂળભૂત તફાવત એ છે કે સૂર્ય અને ગ્રહોના બનેલા તંત્રમાં ગ્રહો ગુરુત્વાકર્ષણ બળથી પકડાયેલા રહે છે, જ્યારે ન્યુક્લિયસ ઇલેક્ટ્રોનના બનેલા પરમાણુમાં કુલમ્બ બળના નિયમની
આંતરક્રિયા કરે છે. રુધરફોર્ડના પરમાણુ મોડેલની મર્યાદા. પ્રચલિત યંત્રશાસ્ત્ર અનુસાર ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા ઉપર કોઈ પણ પ્રકારની મર્યાદા ન હોઈ શકે. રુધરફોર્ડના પરમાણુ મોડેલની મર્યાદા. પ્રચલિત યંત્રશાસ્ત્ર અનુસાર ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા ઉપર કોઈ પણ પ્રકારની મર્યાદા ન હોઈ શકે. ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનો પ્રવેગ કેન્દ્રગામી હોય છે. પ્રચલિત વિદ્યુત ચુંબકીયવાદ અનુસાર પ્રેરિત ગતિ કરતો વિદ્યુતભાર ઇલેક્ટ્રોન વિદ્યુતચુંબકીય વિકિરણના સ્વરૂપમાં ઉર્જાનું ઉત્સર્જન કરે. આથી ઇલેક્ટ્રોનની ઉર્જા સતત ઘટતી જાય છે. આથી ઇલેક્ટ્રોનની કક્ષા વર્તુળાકાર રહેવાના બદલે કમાન સર્પિલ આકારની થાય. તેથી અંતમાં તે ન્યુક્લિયસમાં પડી જાય, જે આકૃતિમાં દર્શાવેલ છે. આકૃતિમાં તમે જોઈ શકો છો અહીંયા. આવો પરમાણુ સ્થાયી ન હોઈ શકે. ઉપરાંત પ્રચલિત વિદ્યુત ચુંબકીયવાદ અનુસાર ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વડે ઉત્સર્જિત વિદ્યુતચુંબકીય વિકિરણની આવૃત્તિ પરિભ્રમણની આવૃત્તિ જેટલી હોય છે. આથી ઇલેક્ટ્રોન જેમ જેમ અંદર તરફ સર્પિલ ગતિ કરે તેમ તેમ તેનું કોણીય વેગ અને તેની આવૃત્તિ સતત બદલાયા કરે. તેથી ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ પણ સતત બદલાય અને સતત વર્ણપટ ઉત્સર્જિત કરે, જે હકીકતમાં જોવા મળતા રેખીય વર્ણપટની વિરુદ્ધ છે. આમ રુધરફોર્ડના પરમાણુ મોડેલ એવું જણાવે છે કે પરમાણુનું બંધારણ મોડેલ સમજવા માટે પ્રચલિત ખ્યાલો પૂરતા નથી, કારણ કે આ મોડેલ પરમાણુની સ્થિરતા સમજાવવામાં નિષ્ફળ જાય છે. આમ રુધરફોર્ડનું પરમાણુ મોડેલ એવું જણાવે છે કે પરમાણુનું બંધારણ સમજવા માટે પ્રચલિત ખ્યાલો પૂરતા નથી, કારણ કે આ મોડેલ પરમાણુની સ્થિરતા સમજાવવામાં નિષ્ફળ જાય છે.